પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શું આપ જાણો છો કે વ્રજ એટલે શું? શું વ્રજ ફક્ત એક પ્રદેશ છે કે પ્રભુના ચરણ રથથી પવિત્ર થયેલું દિવ્ય ક્ષેત્ર છે? શું આપે ક્યારે વિચાર્યું છે કે વ્રજને કમલાકાર શા માટે કહેવામાં આવ્યું છે? શું આ વ્રજભૂમિ પોતે એક કમલ જેવી છે કે જેના હૃદયમાં શ્રીનાથજી સ્વયં બિરાજમાન છે? શું આપ જાણો છો કે વ્રજની શ્રેષ્ઠતા શેમાં છે? કયા ગુણો વ્રજને અન્ય બધા તીર્થોથી શ્રેષ્ઠ બનાવે છે? શું આપે ક્યારે વિચાર્યું છે કે વ્રજરાજનો મહિમા કેટલો અદ્ભુત છે? એ રજમાં કોના ચરણ રજ મિશ્રિત છે? ગોપીજીઓના પગલા, શ્રી મહાપ્રભુજીના ચરણ સ્પર્શ, શ્રીનાથજીના ચરણ ચિહ્નોના નિશાન, આ બધું તો એ રજમાં સમાયેલું છે. શું આ જ કારણ નથી કે સંતો કહે છે વ્રજનું એક કણ પણ અમને ભક્તિ અને મુક્તિનું દાન કરે છે, કારણ કે એમાં પ્રભુની હાજરી સ્પર્શાયેલી છે. જેનો જેવો અધિકાર તેને તેવું ફળ મળે છે. તો ચાલો ને આજના સત્સંગને એક નવા જ રૂપમાં માણીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના સત્સંગમાં સમજીશું કે વ્રજ એટલે શું, વ્રજના 3 સ્વરૂપ ક્યાં છે, દિવ્ય કમલાકાર વ્રજનો મહિમા શું છે, વ્રજનું મહત્વ શું છે. ચાલો તેનું ભાવ દર્શન કરીએ. સાવ ટૂંકમાં કહીએ તો વ્રજ એટલે શ્રી કૃષ્ણની લીલા ભૂમિ, જે ભૂમિ પર પ્રભુએ પોતાના ચરણ રથથી એ રજને પણ દિવ્ય બનાવી દીધી. આધ્યાત્મિક રીતે જોઈએ તો વ્રજ એ ભક્તિનો પ્રદેશ છે, જ્યાં પ્રેમ, સમર્પણ અને અનન્ય આશ્રય સ્વયં શ્વાસ લે છે. વ્રજ એ પ્રેમનો પ્રદેશ કે જ્યાં પ્રભુના ચરણ રથથી વ્રજ પણ પવિત્ર બની જાય. વ્રજ એટલે એ પવિત્ર ભૂમિ જ્યાં શ્રી કૃષ્ણે પોતાના દિવ્ય ચરણો વડે રજને પણ ચેતન બનાવી દીધી. એ ભૂમિ માત્ર પૃથ્વીનો ભાગ નથી, સાક્ષાત ગોલોકધામ છે. એ તો પ્રેમ, ભક્તિ અને આશ્રયનું સાક્ષાત સ્વરૂપ છે. વ્રજ એ જગતમાં એકમાત્ર એવું સ્થાન છે કે જ્યાં પ્રભુ અને ભક્ત વચ્ચેનું અનન્ય સ્નેહ સંબંધ પ્રકટ થાય છે. અહીં દરેક રજકણમાં, દરેક પર્ણમાં, દરેક પવનમાં પ્રભુની લીલા અને ભક્તિની સુગંધ વહે છે. વૃક્ષે વૃક્ષે પત્રે પત્રે ચતુર્ભુજ, વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે વ્રજ એ સ્થળ છે જ્યાં પ્રભુની ભક્તિ પોતે સ્વરૂપ ધારણ કરે છે. વ્રજ એટલે દિવ્ય ચેતન ક્ષેત્ર, જેમાં શ્રી કૃષ્ણનું સઘળું પ્રાણ સ્વરૂપ વ્યક્ત થાય છે અને જ્યાં જીવને પ્રભુ સાથેનું અંતર ભૂલાઈ જાય છે. વ્રજ એ ભૂમિ નથી, એ પ્રભુના હૃદયનું કમલ છે, જેમાં ભક્તિ એ સુગંધ બનીને ખીલે છે. વાલા વૈષ્ણવો, આપણું ઘર અને આપણું હૃદય પણ વ્રજ બની શકે. જ્યારે આપણા ઘરમાં પ્રભુ બિરાજે, પ્રભુની સેવા થાય, ત્યારે એ ઘર પણ વ્રજ બને. જ્યારે આપણા હૃદયમાં સ્મરણના સ્વરૂપમાં પણ પ્રભુનું ચિંતન ચાલ્યા કરે, પ્રાત સમયે ઉઠી વ્રજબાલા ગાવતી મંગલ ગીત રસાલા, ત્યારે એ હૃદય પણ વ્રજ બને. જ્યારે મનમાં ભક્તિનો પ્રકાશ પ્રગટે છે, જ્યારે ચિત્તમાં લાલસા નથી પરંતુ લાલા છે, ત્યારે એ ઘર દિવ્ય વ્રજ બની જાય છે. વ્રજ એ ભૂગોળ નથી, એ તો ભાવગોળ છે. જે મનમાં પ્રેમ છે ને ત્યાં વ્રજ છે. જે હૃદયમાં શ્રી કૃષ્ણ સુખેથી બિરાજે છે ત્યાં ગોકુલ છે. જે ઘર પ્રભુના સ્મરણથી ગુંજે એ ઘર વ્રજ બને, અને જે હૃદયમાં પ્રભુ સુખેથી બિરાજે એ હૃદય નંદ ભવન બને. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો આપણે બધા સાથે મળીને વ્રજના 3 સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીએ. પ્રિય વૈષ્ણવો, વ્રજના મુખ્ય 3 સ્વરૂપ છે. જેમ શ્રી ઠાકોરજીના
આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક એમ 3 સ્વરૂપ છે. એટલે આધિદૈવિક સ્વરૂપ સાક્ષાત ઠાકોરજી, આધ્યાત્મિક એમનું તેમનું ધામ અક્ષર બ્રહ્મ, આધિભૌતિક જગત. એવી જ રીતે વ્રજમાં પણ 3 સ્વરૂપ છે: આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. આધિદૈવિક સ્વરૂપ સમજીએ તો જેમ શ્રી ઠાકોરજીએ પોતાના સ્વરૂપમાંથી શ્રી રાધાજી, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી અને ગોપીજનોને પ્રકટ કર્યા, તેમ આખું ગોલોક મંડળ પણ પ્રકટ થયું. પૃથ્વી પરના પર્વતો અને નદીઓના આધિદૈવિક દેવ અને દેવી સ્વરૂપો છે, તેમ ગોલોકધામનું પણ આધિદૈવિક ભગવત સ્વરૂપ છે. ગોલોકધામ પૃથ્વી ઉપર વ્રજ સ્વરૂપે પ્રકટ થયું. તેથી ગોલોકધામનું જે આધિદૈવિક ભગવત સ્વરૂપ છે, તે જ વ્રજનું પણ આધિદૈવિક ભગવત સ્વરૂપ છે. ગોલોકધામ ભગવત સ્વરૂપે બિરાજે છે, તેમ ભગવત લીલાધામ સ્વરૂપે પણ બિરાજે છે. લીલાધામની સર્વ સામગ્રી રજ, વૃક્ષ, જળ, પર્વત, નદી, પશુ પંખી બધું અલૌકિક દિવ્ય છે. તે પૃથ્વીના જળ ચેતન પદાર્થો નથી, તે બધા સ્વરૂપાત્મક છે. જેમને ભગવત કૃપાથી દિવ્ય દ્રષ્ટિ સાંપડે તે તેમના દર્શન કરી શકે. શ્રી ગિરિરાજજી રત્નજડિત સ્ફટિક સ્વરૂપ છે. શ્રી યમુનાજીનું જળ સ્મરશ્રમ જલ છે. શ્રી યમુનાજીના ઘાટ સોનાના રત્નજડિત છે. માનસી ગંગા દૂધથી ભરેલી છે. નંદાલય વગેરે આરસના સુવર્ણ રત્નજડિત છે. વ્રજ પણ આવું અલૌકિક છે. આધ્યાત્મિક સ્વરૂપ સમજીએ તો જીવોનો કૃપા દ્વારા ઉદ્ધાર કરવાનું શ્રી ઠાકોરજીનું સામર્થ્ય તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. ગંગાજી વગેરે તીર્થરૂપતા તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. તેમ વ્રજમાં ભારતના બધા તીર્થો બિરાજે છે. વ્રજ એ જીવોનો ઉદ્ધાર કરે છે. વ્રજનું એ આધ્યાત્મિક સ્વરૂપ છે. હવે આધિભૌતિક સ્વરૂપની વાત કરીએ તો આપણી આંખોથી વ્રજના જે દર્શન થાય છે તે વ્રજનું આધિભૌતિક સ્વરૂપ છે. આધિભૌતિક સ્વરૂપની અંદર આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપો બિરાજે છે. તેથી આધિભૌતિક સ્વરૂપને પણ સાક્ષાત ભગવત સ્વરૂપ જ સમજવું, એમના દોષ ન જોવા, નિંદા ન કરવી. હવે વ્રજને કમલાકાર કહ્યું છે. દિવ્ય કમલાકાર વ્રજનું ભાવદર્શન કરીએ તો ઉપનિષદમાં ગોલકધામનું વર્ણન આ પ્રમાણે છે કે બ્રહ્મપુરમાં અક્ષર બ્રહ્મમાં આ કમલગૃહ ગોલકધામ દહર સ્થાન છે. તે આ જગતની જીર્ણતાથી જીર્ણ થતું નથી. જગતના પ્રલયમાં પ્રલય પામતું નથી. તે સત્ય છે, નિત્ય છે. ગર્ગ સંહિતા કહે છે કે પોતાના સત્ય, નિત્ય, કમલાકાર ગોલોકધામને શ્રી હરિએ પૃથ્વી પર મોકલ્યું. આથી વ્રજ પણ દિવ્ય કમલાકાર છે. કમળમાં એક પાંખડીની ઉપર બીજી પાંખડી હોય. આ પાંખડીઓ ખુલે ત્યારે તેના કેન્દ્રથી દૂર થાય, બીડાય ત્યારે પાસે આવે. તેમ વ્રજ કમળમાં અંદર 8 દલ એટલે કે પાંખડી છે. તેની ઉપર 16 દલ છે અને તેની ઉપર 32 દલ છે. કુલ 56 દલ છે. આ 56 દળ શ્રી ઠાકોરજીના 56 લીલા સ્થાનો છે. ભક્તિના 56 પ્રકારના ભાવ છે. એક એક ભાવવાળા વ્રજભક્તની એક એક નિકુંજ છે. ત્યાં તે વ્રજભક્ત શ્રી ઠાકોરજીનો પોતાના ભાવને અનુરૂપ મનોરથ કરે, વસ્ત્ર આભૂષણ ધરાવે, સામગ્રી આરોગાવે. શ્રી ઠાકોરજીને લીલા માટે એક સ્થાનમાંથી બીજા સ્થાને એટલે એક દલમાંથી બીજા દલે પધારવું હોય ત્યારે તેવી માત્ર ઈચ્છા જ કરવાની. તે દલ બીડાઈને નજીક આવી જાય અથવા ખીલીને દૂર જાય. સ્થળ પ્રભુની પાસે આવે અને શ્રી ઠાકોરજીએ દાન લીધા શ્રી ગિરિરાજજીની દાનઘાટીમાં. શ્રી ઠાકોરજીએ દાન લીધા શ્રી દાનઘાટીમાં અને શ્રી રાધાજીનો હસ્ત પકડી પધરાવી ગયા બરસાના પાસે ગહેવરવનમાં. ક્યાં શ્રી ગિરિરાજ અને ક્યાં ગહેવરવન. વ્રજનું આવું કમલાકાર દિવ્ય સ્વરૂપ હોવાથી આપણા સેવા પ્રકારમાં વ્રજકમલનો પણ મનોરથ થાય છે. આ મનોરથની ભાવના ગોસ્વામી શ્રી યદુનાથજીના લાલ શ્રી વલ્લભલાલજી મહારાજે પુસ્તક રૂપે લખી છે.
વ્રજમંડળની સ્થિતિ જોઈએ તો મત્સ્ય પુરાણ અનુસાર શેષનાગની 1000 ફણાઓ છે. તેમાં મધ્યમાં સર્વશ્રેષ્ઠ કુમુદ ફણા છે. તેના ઉપર સર્વ પૃથ્વીના મહાફળરૂપ વ્રજસ્થાન બિરાજે છે. કૃષ્ણ લીલા માટે તે 84 કોષની ભૂમિ છે. વ્રજના 84 કોષ હોવાના વિવિધ કારણો આ પ્રમાણે છે. શ્રી ઠાકોરજી જ વ્રજરૂપ છે. શ્રી ઠાકોરજીના 12 અંગ, દરેક અંગમાં શ્રી ઠાકોરજીના 6 ધર્મ, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય તથા 7મા ધર્મી સ્વરૂપ શ્રી ઠાકોરજી પોતે બિરાજમાન છે. એટલે 12 + 7 = 84 કોષ રૂપે દ્વાદશ અંગવાળા શ્રી ઠાકોરજી સમજવા. બીજું, ભક્તિ 9 પ્રકારની. ભક્તો સગુણના ભેદથી 9 પ્રકારના, 90 81. 10મી ભક્તિ પ્રેમ લક્ષણા, તે કરનારા 3 પ્રકારના ભક્તો. સાત્વિક, રાજસ, તામસ, એટલે 81 + 3 = 84. 84 પ્રકારની ભક્તિનો ભાવ વ્રજમાં પ્રકટ છે. એક ભાવથી એક કોષમાં એક નિકુંજ, 84 નિકુંજોના ભાવ 84 કોષ. ત્રીજું, રસશાસ્ત્રમાં શૃંગાર રસને સર્વોપરી કહ્યો છે. શૃંગાર રસના 84 આસન શ્રી ઠાકોરજી અલૌકિક શૃંગાર રસનો સાક્ષાત સ્વરૂપ. વ્રજ ભક્તો શ્રી ઠાકોરજીના આત્મરૂપો. શ્રી ઠાકોરજીએ 84 રસાત્મક લીલાઓ પોતાના જ આત્મરૂપો સાથે નિષ્કામ ભાવે કરી, માટે 84 લીલાના 84 કોષ. ચોથું, જીવાત્માની 84 લાખીઓની. જે જીવ શ્રદ્ધા અને ભક્તિથી વ્રજના 84 કોષની પરિક્રમા કરે તેની 84 લાખીઓની ટળે, તે શ્રી ઠાકોરજીને પ્રાપ્ત થાય, માટે વ્રજના 84 કોષ. ત્યારબાદ છે વ્રજની શ્રેષ્ઠતા. પુરાણોમાં વ્રજની શ્રેષ્ઠતાની ઘણી કથાઓ છે. એક વખત બ્રહ્માંડનો નૈમિતિક પ્રલય થયો. બ્રહ્માએ શયન કર્યું ત્યારે શંખાસુર નામનો દાનવ વેદોને ચોરીને લઈ ગયો. તેથી ભગવાને મત્સ્ય રૂપ લઈ બ્રહ્માને આપ્યા. પછી પ્રયાગ સંગમમાં સ્નાન કરી પ્રયાગ તીર્થને સર્વ તીર્થોના રાજા તરીકે રાજતિલક કર્યું. પ્રયાગમાં આવેલો અક્ષયવટ રાજછત્ર બન્યું. ગંગા યમુના તેમના દેવી સ્વરૂપે પ્રયાગરાજને ચામર ઢોળવા લાગ્યા. બધા તીર્થોએ આવીને પ્રયાગરાજને ભેટ ધરી. પ્રયાગરાજ ફૂલ્યા ન સમાતા એક દિવસ નારદજી આવ્યા. તેમણે પ્રયાગરાજને કહ્યું કે તમે તમારી જાતને તીર્થરાજ માનો છો. બધા તીર્થોએ આવી તમને ભેટ ધરી, પરંતુ વ્રજનું એક પણ તીર્થ આવ્યું નહીં. તેણે તો ન તો તમારી પૂજા કરી કે ન તો તમને ભેટ ધરી. નારદજીના શબ્દોથી તીર્થરાજ પ્રયાગ ઘણા ગુસ્સે થયા. તેઓ બધા તીર્થોને સાથે લઈ ગોલોકમાં ભગવાનને ફરિયાદ કરવા ગયા. તેમની વાત સાંભળી ભગવાન હસ્યા અને બોલ્યા કે મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે, કંઈ મારા ઘરના નહીં. વ્રજ એ મારું નિજ સ્થાન છે, ઘર છે. પ્રલય થશે ત્યારે તમે લુપ્ત થશો, પણ મારું વ્રજ કદી લુપ્ત નહીં થાય. વ્રજ તમારી પૂજા કરવા ન આવે, તમે જઈને વ્રજની પૂજા કરો. ભગવાનની આજ્ઞા પ્રમાણે સર્વ તીર્થો સાથે પ્રયાગ વ્રજમાં જઈ વ્રજની પૂજા કરી બધા તીર્થોએ વ્રજવાસ કર્યો. ત્યારથી વ્રજમંડળ સર્વોત્તમ તીર્થ કહેવાય છે. એક વખત મહાભયંકર બળવાન હિરણ્યાક્ષ નામનો દાનવ પૃથ્વીને પાતાળમાં લઈ ગયો. બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કરી હિરણ્યાક્ષને મારી પોતાના દાંત પર પૃથ્વીને ઉંચકીને સમુદ્રમાંથી બહાર લાવ્યા. ત્યારે પૃથ્વીએ ગર્વ કરીને ભગવાનને કહ્યું કે ચારે બાજુ પાણી છે, મને ક્યાં મૂકશો? તો ભગવાને કહ્યું, જ્યાં વૃક્ષો દેખાશે ત્યાં તને મૂકીશ. પૃથ્વીએ કહ્યું, બધા વૃક્ષો તો મારા ઉપર છે, બીજે વૃક્ષો ક્યાં હશે? એટલામાં પૃથ્વીએ દૂર ભૂમિ જોઈ, ત્યાં વૃક્ષો જોયા. તેણે પૂછ્યું કે આ વૃક્ષો ક્યાંના છે? ત્યારે ભગવાને કહ્યું કે મારા ગોલોકધામનું સ્થાન વ્રજમંડળ છે, તેનો નાશ પ્રલયમાં પણ થતો નથી. ભગવાનની આ આજ્ઞા સાંભળી પૃથ્વીનો ગર્વ નાશ પામ્યો. તેણે ભગવાનને વિનંતી કરી, આ વ્રજમંડળ મારા ઉપર પધરાવો.
પૃથ્વીએ વ્રજમંડળની શ્રેષ્ઠતા સ્વીકારી. બ્રહ્માજી દેવતાઓને અને ગાય સ્વરૂપ પૃથ્વીને લઈ ભગવાનને વિનંતી કરવા ગયા. ભગવાન પૃથ્વી ઉપર અધર્મનો આતંક માજા મૂકી રહ્યો છે. ધર્મ અને ધર્મશીલ લોકોનું રક્ષણ કરવાનો ઉપાય કરો. ભગવાને આજ્ઞા કરી કે તે માટે હું સ્વયં પૃથ્વી ઉપર અવતાર લઈશ. પછી ભગવાને શ્રી રાધાજીને આજ્ઞા કરી કે તમે પણ મારી સાથે ચાલો. શ્રી રાધાજીએ કહ્યું, પૃથ્વી ઉપર યમુના, વૃંદાવન, ગોવર્ધન નથી, તેમના વિના મને ત્યાં આનંદ નહીં આવે. એટલે ભગવાને ગોલોકધામની પૂરી 84 કોષની ભૂમિને પૃથ્વી ઉપર પ્રકટ થવાની આજ્ઞા કરી. આથી સમસ્ત ગોલોકધામ પૃથ્વી ઉપર વ્રજમંડળના નામે પ્રકટ થયું. મહાદેવજી અને બ્રહ્માજી જેવા મોટા મોટા દેવો આ વ્રજની રજને તેમના મસ્તક ઉપર ચડાવી તેમની જાતને ધન્ય માને છે. બધા દેવદેવીઓ સ્વર્ગલોક છોડી વ્રજમંડળમાં આવીને વસ્યા છે. ઉદ્ધવજી અને અક્રૂરજી જેવા શ્રેષ્ઠ ભક્તો આ વ્રજમાં આડોટી તેમને કૃતાર્થ માને છે. એક વખત એક વૈરાગી વ્રજમાં ફરતા ફરતા નંદગામ જઈ પહોંચ્યા. ગામ બહાર એક કૂવા પાસે બેઠા. નંદગામની એક ગોપિકા કૂવે પાણી ભરવા આવી. ગોપિકાએ વૈરાગીને પૂછ્યું, બાવા દર્શન કરી આવ્યા? વૈરાગીએ કહ્યું, માય આજ આખા દિવસમાં દર્શન કર્યા નથી. બાવા ચાલો આજે આપણે સાથે દર્શન કરવા જઈએ. હું મારા પહેરેલા ઘરેણા ઘેર મૂકી અવઘડી પાછી આવું છું. તમે અહીં બેસજો, ભલે જલ્દી આવજે. ગોપિકા પાછી ન આવી. વૈરાગી રાહ જોતા બેસી રહ્યા. રાતના ત્યાં જ સૂઈ ગયા. તેમને સ્વપ્ન આવ્યું, તેમની પેલી બાઈ સાથે પર્વત પર મંદિરે દર્શન કરવા ગયા છે. શ્રી કૃષ્ણે તેમના પાઘમાંથી ગુલાબ અને શ્રી બલરામે ગેંદાનું ફૂલ વૈરાગીને આપ્યું. વૈરાગીની આખી રાત આનંદમાં વીતી. સવારે વૈરાગી જાગ્યા. પેલી ગોપિકા આવી. તેને જોઈને વૈરાગી બોલ્યા, મને અહીં બેસાડીને જતી રહી. કાલે મને દર્શન વિનાનો રાખ્યો. આખી રાત અહીં હું ટાઢે ધ્રુજ્યો. ગોપિકાએ કહ્યું, બાવાજી સાધુ થઈને છૂટું કેમ બોલો છો? આપણે દર્શન કરવા નહોતા ગયા? ક્યારે ગયા હતા? તો ગોપિકાએ સ્વપ્નની બધી વાત કહી. વૈરાગીને ઘણું આશ્ચર્ય થયું. તેમણે ગોપિકાને સાષ્ટાંગ દંડવત કર્યા. ગોપિકાએ કહ્યું, તમે શું વ્રજને શ્રી કૃષ્ણ વિનાનું સોનું સમજ્યા હતા? આ તો વ્રજ છે. શ્રી કૃષ્ણ અહીં નિત્ય હાજર છે. એક વખત મીરાબાઈ વ્રજમાં આવ્યા. વૃંદાવનમાં તેઓ શ્રી રાધા વલ્લભ ગુસાઈને મળવા ગયા. તેમણે શ્રી રાધા વલ્લભજીને આંખો મીચી ધ્યાનમગ્ન બેઠેલા જોયા. મીરાબાઈએ તેમને પૂછ્યું કે આંખો મીચીને કોનું ધ્યાન કરો છો? તો કહે, શ્રી કૃષ્ણચંદ્રનું. મીરાબાઈ હસીને બોલ્યા, જ્યાં તેઓ સાક્ષાત બિરાજતા હોય ત્યાં ધ્યાન કરવાનું હોય. અહીં તો વૃક્ષ, વેલી, પાન, ફલ ફૂલ, રજ, ફળ, જળ બધું જ કૃષ્ણ છે. એક વખત શ્રી મહાપ્રભુજી વ્રજમાં રાધા કૃષ્ણ કુંડ ઉપર બિરાજતા હતા. ઠંડીની મોસમ હતી. ધાનુર માસ હતો. શ્રી મહાપ્રભુજીએ સૂર્યોદય પહેલા રસોઈ કરી શ્રી ઠાકોરજીને રાજભોગ ધર્યો. પછી તેમના સેવક પ્રભુદાસ જલોટાને પ્રસાદ લેવા બોલાવ્યા. પ્રભુદાસે કહ્યું, મહારાજ હજી મેં સ્નાન કર્યું નથી. મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે પ્રભુદાસ જુઓ, વ્રજમાં વૃક્ષે વૃક્ષે વેણુધારી અને તેના પાન પાન પર ચતુર્ભુજ છે. અહીં સદૈવ પુષ્ટિ લીલા છે. અહીં આચાર ધર્મની મુખ્યતા નથી. આ તો વ્રજ છે, અલૌકિક છે. શ્રી ગુસાઈજીના સેવક એક સેવક વિરક્ત હતા. સુરતના વતની દર વર્ષે વ્રજયાત્રા કરવા આવે. સાથે વ્રજની માટીની એક હાંડી રાખે. તેમાં રોજ રસોઈ કરે. પછી હાંડી ધોઈ તેમની કામડીમાં બાંધી લે. માટીનું વાસણ સખડીવાળું થાય એટલે ધોઈને ફરી ઉપયોગમાં ન લેવાય. તે અશુદ્ધ થઈ જાય એવી શાસ્ત્રની મર્યાદા છે. આથી એક બીજા વૈષ્ણવે શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી કે મહારાજ, સુરતી વિરક્ત બહુ અનાચાર કરે છે. શ્રી ગુસાઈજીએ તેમને બોલાવીને પૂછ્યું કે વિરક્ત વૈષ્ણવે જવાબ આપ્યો કે મહારાજ, એ વૈષ્ણવ વ્રજના બહારના સ્વરૂપને જ જાણે છે, તેના અલૌકિક સ્વરૂપને જાણતા નથી. આપની કૃપાથી હું તેમને તે બતાવું. વિરક્ત વૈષ્ણવે પેલા વૈષ્ણવને વ્રજનું અલૌકિક સ્વરૂપ બતાવ્યું.
એક વખત શ્રી ગુસાઈજી શ્રી ગિરિરાજજીની તળેટીમાં શ્યામ ઢાક ઉપર બિરાજતા હતા. તેમની સાથે તેમના સૌથી મોટા પુત્ર શ્રી ગિરધરજી પણ હતા. તેમણે જોયું કે કેટલાક ચમાર લોકો એ મરેલા ગધેડાને ઘસડીને લઈ જતા હતા. તે જોઈ શ્રી ગુસાઈજીએ શ્રી ગિરિરાજજીને આજ્ઞા કરી હતી કે ગોવર્ધન, આ ગધેડાને ભાગ્યનું તો શું કહેવું, મર્યા પછી પણ તેને વ્રજરજમાં લૂંટવા મળે છે. મારા મરણ પછી મારા દેહને પણ આ રીતે જ અગ્નિદાહ માટે લઈ જજો. લખનૌના મોટા જમીનદાર શાહ બિહારીલાલ વૃંદાવનમાં આવીને વિરક્તની જેમ કૃષ્ણ ભક્તિમાં લીન થયા હતા. તેમણે વ્રજનું અલૌકિક સ્વરૂપ જાણ્યું હતું, તેથી તેઓ વ્રજરજમાં લઘુશંકા કે ગુરુશંકા નહોતા કરતા. વ્રજરજથી હાથ પણ નહોતા ધોતા. તેમને માટે ખાસ આગ્રાથી માટી મંગાવતા. તે માટી વ્રજની બહાર ફેંકાવતા. કલકત્તાના કાયસ્થ વૈષ્ણવ કલકત્તાના કાયસ્થ શ્રીમંત કૃષ્ણચંદ્ર લાલબાબુ વૃંદાવન વાસ કરીને રહ્યા હતા. તેઓ રોજ વૃંદાવનના વ્રજવાસીઓના ઘેરથી માધુકરી ભિક્ષા માંગી જીવન નિર્વાહ કરતા હતા. તેમણે એવી સૂચના આપી હતી કે મારા શબને વ્રજરજમાં ઘસડતા અંતિમ વિધિ માટે લઈ જવું. અમેરિકાથી એક વૈષ્ણવ વ્રજમાં દર્શન કરવા આવ્યા. વર્ષાના પહોંચતા રાત થઈ ગઈ. મોટરમાંથી ઉતરી મંદિર જવા પગથિયાં ચડવા લાગ્યા. એક વ્રજવાસીએ કહ્યું કે શયન આરતી હો ગઈ, અબ દર્શન નહીં હોંગે. પેલા વૈષ્ણવને બહુ તાપ થયો. રાત રોકાવાય તેમ નહોતું. ભારે હૈયે ઉપર ગયા. મંદિરના દ્વારે મુખિયાજી ઊભા રહીને બૂમ પાડતા હતા કે વૈષ્ણવ ચલો, શ્રી લાડીલીજી રાહ દેખ રહી હૈ. પેલા વૈષ્ણવ દોડ્યા અને શ્રી રાધાજીને ચરણ સ્પર્શ કરી રાધાજીના ચરણ અરવિંદમાં લોટી ગયા અને એમની શ્રદ્ધા પાકી થઈ કે વ્રજ આજે પણ જીવતું છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગુસાઈજીના સેવક એક શેઠનો છોકરો હતો. તે તેના કુટુંબ સાથે એક વખત ગોકુળ ગયો. તેણે શ્રી ગુસાઈજીના શ્રીમુખથી શ્રી ભાગવતજીના દશમ સ્કંદનો પ્રસંગ સાંભળ્યો કે કમળ જેવા નેત્રોવાળા શ્રી કૃષ્ણે તેમના મોટા ભાઈ બળદેવજીની સાથે ગાયોના સમૂહમાં વૃંદાવનમાંથી વ્રજમાં પધાર્યા. ત્યારે તેમના સખાઓ તેમની સ્તુતિ કરતા હતા. ગૌચારણની શ્રી ઠાકોરજીની આ લીલા નિત્ય છે. આ સાંભળી તે પુત્રે શ્રી ગુસાઈજીને પૂછ્યું કે મહારાજ, એ લીલા આજે પણ છે કે કેમ? ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે હા, એ લીલા નિત્ય છે, અખંડ છે. તે પુત્રે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મને એ લીલાના દર્શન ક્યારે થશે? શ્રી ગુસાઈજીએ તેને શ્યામઢાક જવાની આજ્ઞા કરી. તે શ્યામઢાક ગયો. ત્યાં તળાવની પાળે જઈને બેઠો. સાંજ પડી. વનમાંથી ગાયોને પાછા આવવાનો વખત થયો. તેને દર્શનનો અતિશય વિરહ થયો. ત્યારે શ્રીનાથજીએ તેને દર્શન આપ્યા. તેઓ ગોપ બાળકોની સાથે વેણુનાદ કરતા ગાયોની મધ્યમાં ચાલતા ચાલતા પધારી રહ્યા હતા. આથી સિદ્ધ થાય છે કે સારસ્વત કલ્પમાં શ્રી ઠાકોરજીએ વ્રજમાં જે લીલાઓ કરી હતી તે બધી લીલાઓ આજે પણ શ્રી ઠાકોરજી વ્રજમાં અલૌકિક સ્વરૂપે કરે છે. એક વખત રામ ભક્ત તુલસીદાસજી તેમના નાના ભાઈ નંદદાસજીને મળવા વ્રજમાં આવ્યા. નંદદાસજી શ્રી ગુસાઈજીના સેવક થઈને ગોવર્ધનમાં માનસી ગંગા ઉપર સ્થિર વાસ કરીને રહેતા. તુલસીદાસજીએ નંદદાસજીને કાશી પાછા આવવા માટે ઘણું સમજાવ્યા. ત્યારે નંદદાસજીએ કહ્યું કે મોટા ભાઈ, હવે પાછા આવવું મારા માટે શક્ય નથી,
પરંતુ તમે અહીં વ્રજમાં રહી જાઓ ને. પૃથ્વી ઉપર જેવું અન્ય કોઈ અલૌકિક સ્થળ નથી. તેમણે તુલસીદાસજીને આ પદ સંભળાવ્યું. જો ગિરી રૂચે તો બસો શ્રી ગોવર્ધન, ગામ રૂચે તો બસો નંદગામ, નગર રૂચે તો બસો મધુપુરી, શોભા સાગર અતિ અભિરામ, સરિતા રૂચે તો બસો શ્રી યમુના તટ, સકલ મનોરથ પૂરણ કામ, નંદદાસ કાનન રૂચે તો બસો ભૂમિ વૃંદાવન ધામ. પઠાણ દીકરા રસખાનજી યુવાન હતા. આગ્રામાં એક વૈષ્ણવ પાસે શ્રીનાથજીના ચિત્રજી જોયા. તેમનું મન તત્કાલ શ્રીનાથજીમાં આસક્ત થયું. તેઓ સીધા વ્રજમાં આવ્યા અને કાયમ માટે વ્રજમાં રહી ગયા. એક દિવસ તેઓ આન્યોર અને પૂંછડીની વચ્ચે એક વૃક્ષ નીચે બપોરે વિશ્રામ કરી રહ્યા હતા. ત્યારે તેમની નજર અનાયાસ શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલી વૃક્ષોની નિકુંજ તરફ ગઈ. એક નિકુંજમાં લીલા ઘાસ પર શ્રી સ્વામિનીજી પોઢ્યા હતા અને શ્રી ઠાકોરજી તેમની ચરણ સેવા કરી રહ્યા હતા. રસખાનજીને સુખદ આશ્ચર્ય થયું કે જેમની ચરણ સેવા કરવા શ્રી લક્ષ્મીજી થઈને આખું જગત તલપે છે, શ્રી લક્ષ્મીજીથી લઈને આખું જગત તલપે છે તેવા સાક્ષાત શ્રી ઠાકોરજી શ્રી રાધિકાજીના ચરણ દબાવી રહ્યા છે. રસખાનજીને ખાતરી થઈ કે વ્રજમાં શ્રી ઠાકોરજીની લીલા સદા વિદ્યમાન છે. આવો જ અનુભવ શ્રી ચતુર્બુદાસજીને પણ થયો. તેઓ શ્રી ઠાકોરજીની માળા માટે ફૂલ વીણવા ગયા. ફૂલ વીણવા વહેલી સવારે પૂછડી તરફ ગયા. ત્યાંના વૃક્ષોની નિકુંજમાંથી તેમણે શ્રી ઠાકોરજી અને શ્રી રાધિકાજીને બહાર પધારતા જોયા. શ્રી ઠાકોરજી સદાને માટે વ્રજમાં બિરાજે છે એવી ખાતરી તેમણે અનેક વ્રજભક્તોને કરાવી છે અને તેથી જ આજે પણ સૌ વૈષ્ણવોને વ્રજમાં જવાની પ્રબળ ઈચ્છા રહે છે. વ્રજનો મહિમા. અનેક ભક્ત કવિઓએ વ્રજનો મહિમા મન મૂકીને ગાયો છે. તેમાંથી કેટલીક પંક્તિઓનું ભાવ દર્શન કરીએ. સર્વ તીર્થ ભવ લોક મેં વ્રજ રજ કન નહીં પાય, શ્રીપતિ કહીએ પ્રયાગ સો મહિમા કછુ એક ગાય. અર્થાત પૃથ્વી પરના બધા તીર્થોમાં વ્રજ રજકણ ક્યાંય નથી. ભગવાને સ્વમુખે કહ્યું કે વ્રજના મહિમા પાસે તીર્થરાજ પ્રયાગની પણ કોઈ કિંમત નથી. વ્રજ કે રજકણ ભણન કો પૂછત કોન પ્રમાણ, કોટી સહસ્ર મુખ શોષસો રટે ન હોત બખાન. અર્થાત વ્રજના રજકણ મહિમાનું શું પ્રમાણ આપી શકાય? કારણ કે શેષજી તેમના 1000 મુખથી તેનો મહિમા ગાય છે. એવા કરોડો શેષજી પણ તેના વખાણ કરી શકતા નથી. ગોરૂપા ધરતી વ્રજમંડળ પૈથાન, જ્યાં રહીએ પૈયે સદા મોમન દે તજમાન. આખું વ્રજમંડળ ગાયરૂપી ધરતીનું સ્તન છે. જેમ ગાયના સ્તનમાંથી ઝરતા દૂધનું પાન કરી શકાય છે તેમ વ્રજમંડળમાં સદા ભગવદ રસનું પાન થઈ શકે છે. માટે હે મન, તું અભિમાન છોડીને વ્રજમાં વાસ કર. વ્રજ 84 કોશ હૈ કમલાકાર અનોપ, રાસ લીલા કો લલિત સ્થળ શ્રી રાધા વ્રજભૂપ. અર્થાત વ્રજના 84 કોશ જેને ઉપમા ન આપી શકાય તેવા કમળ સ્વરૂપના છે. તે રાસલીલાનું લલિત સ્થળ છે. શ્રી રાધાજી આખા વ્રજના રાજા છે. પુષ્ટિ હરિ સબ વ્રજભૂમિ, બૂડન પુષ્ટિ સુરંગ, પાવન પુષ્ટિ વસંત ઋતુ, કૌતુક નાના રંગ. વ્રજની હરિયાળી ભૂમિ, વ્રજની વર્ષા ઋતુ અને વ્રજની વસંત ઋતુ પણ અલૌકિક છે. પુષ્ટિ લતા તરુ તન લાગી, પુષ્ટિ કમલ ફલ ફૂલ, પુષ્ટિ વિહંક મયુર પીક, બોલત રસ અનુકૂળ. અર્થાત વ્રજભૂમિના વૃક્ષો અને લતાઓ, કમળ, ફળ, ફૂલ, મોર, કોયલ જેવા પક્ષીઓ બધા અલૌકિક જીવો છે. ચાલો હવે વ્રજરજનું મહત્વ સમજીએ. પ્રિય વૈષ્ણવો, વ્રજરજ એ બીજી ભૂમિના ધૂળ જેવી લૌકિક નથી. વ્રજની રજમાં
શ્રી ઠાકોરજીના ચરણારવિંદ સદા ફરે છે. શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં લક્ષ્મીજી રહેલા છે. એ લક્ષ્મીજી શ્રી ઠાકોરજીના ચરણારવિંદના કુમકુમને પોતાના હૃદય પર ધારણ કરે છે. શ્રી ઠાકોરજીના ચરણારવિંદનું એક કુમકુમ વ્રજરજમાં મળેલું છે. તેથી એ વ્રજરજ દિવ્ય, અલૌકિક અને સ્વરૂપાત્મક છે. શ્રી ગિરિરાજજીની કૃપાથી ત્યાંની ભીલ સ્ત્રીઓએ એટલે કે પુલિંદીઓએ આ વ્રજરજ તેમના લલાટ, છાતી અને મસ્તકે લગાવી હતી તથા મોઢામાં લીધી હતી. તેથી તેઓ શ્રી ઠાકોરજીની સેવાને લાયક અધિકારવાળા બન્યા હતા. શ્રી ઠાકોરજીએ તેમનો અંગીકાર કર્યો હતો. જેમ પુલિંદીઓ અંગીકાર વ્રજરજના સંબંધિત થયો, તેમ આપણો અંગીકાર પણ વ્રજરજના સંબંધિત થાય. એટલે આપણે દરરોજ સ્નાન કરીને વ્રજરજમાંથી બનેલું ચરણામૃત લઈએ છીએ. આથી જ વ્રજરજમાં લોટવાનો અને વ્રજરજને આખા શરીર પર લગાડવાની ભાવના છે. આ વ્રજરજનો મહિમા વર્ણવતા એક ભક્ત કવિએ કહ્યું કે 4 મુખવાળા બ્રહ્માજીએ 4 મુખથી વેદ મંત્રો દ્વારા પ્રભુના ગુણગાન સતત ગાયા, વળી હજારો વર્ષ તપ કર્યું. છતાં બ્રહ્માજી વ્રજમાં રહેનારા ગોપીજનોની ચરણરજ પામી શક્યા નહીં. ઉદ્ધવજીએ વ્રજમાંથી મથુરા પાછળ જઈ ભગવાન શ્રી કૃષ્ણ પાસે માંગ્યું કે મારે મોક્ષ નથી જોઈતો, મારે સદા વ્રજવાસ જોઈએ છે. તેમાં પણ મને વ્રજના નાના છોડ લતાની યોનિમાં જન્મ આપો, જેથી તમારા અતિ પ્રિય વ્રજભક્તોની ચરણરજ મારા ઉપર લાગે. એ ચરણરજમાં હું સદા લોટિયા કરું. આમ વ્રજધામ, વ્રજધામના વૃક્ષો અને વ્રજધામની રજ અલૌકિક છે. વ્રજરજ મુખમાં મૂકવાથી અને શરીરે લગાડવાથી તન, મન બંને શુદ્ધ થાય છે. સાત્વિક અને સેવા સ્મરણને લાયક અને પવિત્ર બને છે. માટે એક ભક્તે ઈચ્છા વ્યક્ત કરી, યા વ્રજરજ કે જોર સો બદો ન બ્રહ્મ સુરેશ, પર્યો રહું પ્રાણ ધરી કે જાચો નહીં અન્ય દેશ. અર્થાત આ વ્રજરજના પ્રતાપથી મારે બ્રહ્મા કે બીજા દેવોના ગુણ ગાવાની જરૂર નથી. હું નિશ્ચયપૂર્વક અહીં જ મારું જીવન પૂરું કરું. વ્રજ છોડીને હું બીજે ક્યાંય ના જાઉં, વ્રજ તજ અનત ના જાઉં. એક બીજા ભક્ત કવિ કહે છે, और कहाँ लो बरनिए व्रजरज के भूत, इनका सरवर को करे सब देवन में पूत. અર્થાત વ્રજરજમાં જન્મેલા મનુષ્યોને ધન્ય છે, તેમની બરાબરી કોઈ કરી શકે તેમ નથી. તેઓ સર્વ દેવોથી પણ શ્રેષ્ઠ છે, બધા દેવો તેમની પૂજા કરે છે. આવી વ્રજરજ અને આવું વ્રજધામ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને પ્રાપ્ત થયું છે. 84 જન ગુરુ સુને 84 નહીં પાય, 84 વ્રજધામ મેં સ્થિર કરી બાસ બસાઈ. અર્થાત શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવોએ ગુરુ આજ્ઞાનું શ્રવણ કરી તેનું પાલન કર્યું. તે થઈ તેમને 84 લાખ યોનિના ચક્રાવામાંથી ફસાવવું પડ્યું નથી. શ્રી મહાપ્રભુજીએ તેમને 84 કોષવાળા વ્રજધામમાં સદાને માટે વાસ આપ્યો છે. શ્રી ઠાકોરજીમાં આપણા મનના નિરોધની સિદ્ધિ માટે વ્રજવાસ જરૂરી છે. પરંતુ ત્યાં ગયા પછી અને રહ્યા પછી જગતની, કુટુંબની, આપણા લૌકિક કાર્યોની વિસ્મૃતિ થવી જોઈએ. તે વિના નિરોધ સિદ્ધ થાય નહીં. વ્રજમાં જઈને ત્યાં રહેતા ભગવદીઓના સંગમાં રહીને શ્રી ઠાકોરજીની લીલાનું શ્રવણ કરવાથી નિરોધ સિદ્ધ થાય છે. વ્રજ સાક્ષાત ગોલોકધામ છે, તેમાં વાસ કરવો સહેલો નથી. ભગવત કૃપા થાય તો જ બની શકે. ત્યાં વાસ કરતા બધા લૌકિક સુખ દુઃખ સહન કરવા જોઈએ, કોઈ પણ પ્રકારની આસક્તિ વિના. યથાલાભ સંતોષ માની દેહ નિર્વાહ કરવો જોઈએ. તો લીલાત્મક વ્રજના, વૃક્ષોના અને ગાયોના અલૌકિક દર્શન થાય. કારણ કે વ્રજમાં ભગવદ લીલા નિત્ય વિદ્યમાન છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, વ્રજનું વૃંદાવન
એ કોઈ સ્થાન નથી, એ તો હૃદયની અવસ્થા છે. જ્યાં મન નિર્મળ બને છે ત્યાં જ વૃંદાવન ખીલી ઉઠે છે. એ જગ્યા જ્યાં ઈચ્છા નથી, ફક્ત પ્રેમ છે. જ્યાં દરેક વૃક્ષ, દરેક પવન અને ધૂળનો દરેક કણ શ્રી કૃષ્ણનું નામ જપે છે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે, કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. आठों प्रहर उधो हमें कृष्ण सिहिसो काम है, योग कहाँ राखे यहाँ रोम रोम श्याम है. कृष्ण गति कृष्ण पति कृष्ण मेरे प्राणपति, कृष्ण गति कृष्ण रति कृष्ण मेरे प्राणपति, कृष्ण हिय कृष्ण जिय कृष्ण मेरे प्राण प्रिय. आठों प्रहर उधो हमें कृष्ण ही सो काम है, योग कहाँ राखे यहाँ रोम रोम श्याम है. वल्लभ गति वल्लभ रति वल्लभ मेरे प्राणपति, वल्लभ हिय वल्लभ जिय वल्लभ मेरे प्राण प्रिय. आठों प्रहर उधो हमें वल्लभ ही सो काम है, योग कहाँ राखे यहाँ रोम रोम श्याम है. એટલે જ્યારે આપણે આપણા અંતરમાં ઝાંખી કરીએ ત્યારે સમજાય છે કે રાધા પણ ત્યાં જ છે, કૃષ્ણ પણ ત્યાં જ છે. તેઓ ક્યારેય બહાર ગયા જ નથી. ભટક્યા તો આપણે જ છીએ. અંતરનું વૃંદાવન એ જ છે જ્યાં અહંકાર વિલીન થઈ જાય, જ્યાં મન દરેક વસ્તુમાં શ્રી કૃષ્ણને જ નિહાળે, સર્વાત્મ ભાવ પ્રકટ થાય. એ એવી ભૂમિ છે કે જ્યાં દરેક ક્ષણ રાસ ચાલે છે, ધડકનના રૂપમાં, ધબકારાના રૂપમાં, અને દરેક ભાવના ભક્તિ બની જાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે ખૂબ સુંદર ભાવદર્શન આપણે કરી રહ્યા છીએ. આગળ સત્સંગ એડ કરું છું, તેમાં શ્રી વલ્લભ પ્રભુ કામવન પધાર્યા છે. તે વ્રજયાત્રાનું ખૂબ સુંદર ભાવદર્શન છે. તો ચાલો તેનો આનંદ લઈએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. વ્રજયાત્રા કરતા કરતા સેવકો સાથે શ્રી વલ્લભ કામવન પધાર્યા છે. કામવનના 84 કુંડોમાં સ્નાન કરી શ્રી કુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે બિરાજી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો છે. ત્યાં કામવનના તીર્થ પુરોહિતે આવી આપશ્રીને વિનંતી કરી કે મહારાજ, અહીં એક બ્રહ્મ રાક્ષસ રહે છે, તે બધાને દુઃખ આપે છે. માટે મારી વિનંતી છે કે આપ અહીં રાતવાસો ન કરશો. પછી શ્રી વલ્લભે મંદ સ્મિત કરી કંઈ ઉત્તર આપ્યો નહીં અને રાતવાસો કર્યો. પછી શ્રી વલ્લભે તેના પર કેવી કૃપા કરી તેનું ભાવદર્શન આપણે કરવાના છીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી વલ્લભના ગુણગાન કરવાનો અનેરો આનંદ આવી રહ્યો છે કે નહીં? સાચું કેજો. એમ જ થાય છે કે વલ્લભ ગુણ ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે અવસરિયા નહીં મળે આવા રે, વલ્લભ ગુણ ગાવા રે. વાલા વૈષ્ણવો, વ્રજયાત્રા કરતા કરતા સેવકો સાથે શ્રી વલ્લભ કામવન પધાર્યા છે અને કામવનના 84 કુંડોમાં સ્નાન કરી શ્રી કુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે બિરાજી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો છે. ત્યાં કામવનના તીર્થ પુરોહિતે આવી આપશ્રીને વિનંતી કરી, મહારાજ, અહીં એક બ્રહ્મ રાક્ષસ રહે છે, તે બધાને ખૂબ દુઃખ આપે છે. માટે મારી વિનંતી છે કે આપ અહીં રાતવાસો ન કરશો. શ્રી વલ્લભે મંદ સ્મિત કરી કંઈ ઉત્તર આપ્યો નહીં. આપે ત્યાં જ રાતવાસો કર્યો. મધ્યરાત્રિ થઈ. ડોલતો એક વિકરાળ બ્રહ્મ રાક્ષસ શ્રી વલ્લભના મુકામ તરફ આવી રહ્યો હતો. આપશ્રીના એક સેવક તે સમયે શ્રી કુંડ પર આપશ્રીના વસ્ત્રો ધોઈ રહ્યા હતા. તેમણે દૂરથી આવતા બ્રહ્મ રાક્ષસને જોયો. તેઓ તરત જ
શ્રી વલ્લભની પાસે ગયા. ચરણ ચાપી શ્રી વલ્લભને જગાડી વિનંતી કરી, મહારાજ, આજ સવારે પેલા પુરોહિત જે બ્રહ્મ રાક્ષસની વાત કરતા હતા તે ડોલતો આવી રહ્યો છે. આપ શ્રી સત્વરે ઊભા થયા અને તે સેવકની સાથે બ્રહ્મ રાક્ષસ આવતો હતો તે દિશામાં પધાર્યા. આપે તેની પાસે જઈ પોતાની ધોતી જે પેલા વૈષ્ણવે ધોઈ હતી તેનું જળ તેના પર છાટ્યું. બ્રહ્મ રાક્ષસનો તરત જ દેહ છૂટી ગયો અને તેનો મોક્ષ થયો. તે જય જયકાર કરતો વૈકુંઠમાં ચાલ્યો ગયો. સેવકે પૂછ્યું, મહારાજ, આ કોણ હતો? આપે આજ્ઞા કરી, પૂર્વજન્મમાં તે બ્રાહ્મણ હતો, કામવનનો રાજા હતો. બ્રાહ્મણોને તેણે દાનમાં ઘણી બધી જમીન આપી હતી. પાછલી ઉંમરમાં તેની બુદ્ધિ બગડતા આપેલું દાન તેણે પાછું પડાવી લીધું. અરે શ્રીનાથજી, બ્રાહ્મણો ઘણા દુઃખી થયા અને તેને શાપ આપ્યો. તેથી તેનો દેહ પડતા તે બ્રહ્મ રાક્ષસ બન્યો હતો. આજે તેનો ભગવત કૃપાથી ઉદ્ધાર થયો છે. આ સાંભળી પેલા સેવક ઘણા પ્રસન્ન થયા. શ્રી વલ્લભ ત્યાંથી વ્રજ પરિક્રમા કરતા કરતા ગહેવર વન પધાર્યા. તેને નિર્ગુણ સ્થાનમાં 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. એક દિવસ સાંજના સમયે સેવકોને સાથે લઈ આપ વનની સુંદરતા જોતા જોતા ભગવત લીલાનું ચિંતન કરતા હતા. માર્ગમાં સૌએ એક મોટા અજગરને પડેલો જોયો. તેના ઉપર લાલ રંગની અસંખ્ય કીડીઓ એકત્ર થઈ હતી અને તે બધી કીડીઓ પેલા અજગરને કરડતી હતી. ભયંકર ગણાતો અજગર ગરીબડો બની દુઃખ સહન કરતો પડ્યો હતો અને આખરે મૃત્યુ પામ્યો હતો. શ્રી મહાપ્રભુજીને અજગરની દયા આવી. આપે પોતાનો ચરણોદક તેના ઉપર છાંટતા તેનો ઉદ્ધાર થયો. મહારાજ, આ અજગર કોણ હશે? તેને આટલી બધી કીડીઓ કેમ કરડતી હશે? દમલા, આ અજગર પૂર્વ જન્મમાં વૃંદાવનનો એક મોટો મહંત હતો. તેણે પોતાના મોજ શોખ પોષવા માટે અનેક શિષ્યો બનાવ્યા હતા અને તેમની પાસેથી ઘણું દ્રવ્ય એકત્રિત કર્યું હતું. તે પોતે ભગવત ભજન કરતો ન હતો, માત્ર દંભ કરતો અને તેના શિષ્યોને પણ ભગવત ભક્તિના યોગ્ય માર્ગે વાળતો ન હતો. આવા દંભી જીવનના કારણે તેનું જીવન વિષય ભોગમાં પસાર થયું અને દ્રવ્ય પણ તે જ માર્ગે વપરાઈ ગયું. તેણે તેની જવાબદારી નિભાવી નહીં, ગુરુનું ગૌરવ જાળવ્યું નહીં, શિષ્યોનું કલ્યાણ કરી શક્યો નહીં. તેથી બીજા જન્મમાં તે અજગર થયો અને તેના સર્વ શિષ્યો કીડીઓ થયા. પૂર્વ જન્મનો બદલો લેવા આ કીડીઓ એકત્ર થઈને આવી અને તેઓ અજગરને ચટકા ભરતા ભરતા કહેતા હતા, રે દુષ્ટ અધર્મી, તે તારો અને અમારો બંનેનો કિંમતી મનુષ્ય જન્મ વેડફી માર્યો. મનુષ્યોનો ઉદ્ધાર તો ભગવાનના સેવા સ્મરણથી થાય છે. તેનો સેવા સ્મરણ કર્યું કે ન અમને શીખવ્યું? આમ કહીને કીડીઓએ ચટકા ભરી તે અજગરના પ્રાણ લીધા. પરંતુ તે મહંત મૂળ વ્રજનો જીવ હતો. તેણે એક જન્મનું સુખ અને બીજા જન્મનું દુઃખ વ્રજમાં જ ભોગવ્યું. વ્રજના જીવની આખરે તો ભગવત પ્રાપ્તિ તરફ ગતિ જ થાય છે. માટે મેં તેનો ઉદ્ધાર કર્યો. મહારાજ, ગુરુ યોગ્ય ન મળે તો શિષ્યોની અને ગુરુઓની આ જ સ્થિતિ થાય. હા દમલા, માટે જીવે ગુરુ નક્કી કરતા ગુરુના લક્ષણોનો વિચાર કરવો જોઈએ. ગમે તે વ્યક્તિને ગુરુપદે સ્થાપવાથી કોઈ કાળે જીવનું કલ્યાણ થતું નથી. મહારાજ, ગુરુના કયા લક્ષણ હોવા જોઈએ? દમલા, જે વ્યક્તિ ગુરુ બનવા ઈચ્છતી હોય એ વ્યક્તિમાં કોઈ પણ પ્રકારનો દંભ ન હોવો જોઈએ. તેનું જીવન સરળ અને શુદ્ધ હોવું જોઈએ. તે કૃપાળુ હોય, કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરનાર હોય, સત્યરૂપી બળવાળો હોય, ઈર્ષા રહિત હોય અને સુખ દુઃખમાં સમાન હોય, મન, વચન અને કર્મથી ભગવાનનો જ બનીને રહેતો હોય, ઇન્દ્રિયોને જીતનાર અને વિષય કે દ્રવ્યની આસક્તિથી રહિત હોય, તેને માનની અપેક્ષા ન હોય, પોતાના શિષ્યોને કલ્યાણના માર્ગે લઈ જવાની ઝંખના હોય, તે જ્ઞાન પારંગત હોય, તેને શ્રી કૃષ્ણમાં અનન્ય પ્રેમ હોય, સદાકાળ શ્રી કૃષ્ણના સેવા સ્મરણ કરતો હોય,
તે શ્રીમદ ભાગવતનો ઉત્તમોત્તમ જ્ઞાતા હોય. આવા જ ગુરુ તેના શિષ્યો ઉપર પોતાના બોધની સચોટ છાપ પાડી શકે છે. જે જાતે આચરતો નથી તે બીજાઓ પાસે કેવી રીતે આચરણ કરાવી શકે? ગુરુના આવા લક્ષણો જોઈને જીવોએ ગુરુ કરવા જોઈએ. મહારાજ, આપે બતાવેલા ગુરુના આ લક્ષણો આપના સિવાય ભૂતલના કોઈ સામાન્ય મનુષ્યોમાં અમને જોવા મળતા નથી. બીજા બધા ગુરુઓ આ અજગરના જેવા જણાય છે. અમારા અહોભાગ્ય છે કે અમને આપના જેવા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ ગુરુ તરીકે પ્રાપ્ત થયા. આપના વંશમાં પણ આપ જ પુનઃ પ્રકટ થવાના છો, એટલે ગુરુ શોધવા જવાની ચિંતા અને મુશ્કેલી દૈવી જીવોને પડશે નહીં. આપે અમારા જેવા જીવો ઉપર આટલો બધો ઉપકાર કર્યો છે. શ્રી વલ્લભ નંદગામ પધાર્યા, ઉપકાર કર્યો છે. સૌ સેવકો ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે શ્રી વલ્લભનો જયઘોષ કર્યો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ નંદગામ પધાર્યા છે. પાન સરોવર પર આપનો મુકામ છે. અહીં આપે 6 મહિના સુધી મુકામ કર્યો હતો. એક દિવસ એક મોગલ સરદાર પોતાના ઘોડાને પાણી પાવા પાન સરોવરે આવ્યો. પાણી પીતા ઘોડાના પેટમાં દર્દ થયું. તે ધરતી ઉપર આડોટવા લાગ્યો અને થોડી ક્ષણોમાં તેના પ્રાણ છૂટી ગયા. પરંતુ તેને મોક્ષ પ્રાપ્તિ થઈ. ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી વૈકુંઠ લોક તરફ જતા તેને શ્રી મહાપ્રભુજીની કૃપાથી અન્ય સેવકોએ પણ દિવ્ય દ્રષ્ટિથી જોયો. આ સૌ આશ્ચર્યચકિત થયા. મોગલ સરદારે શ્રી મહાપ્રભુજી પાસે આવી ઘોડો ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું. આપે તેને આજ્ઞા કરી કે ભાઈ, તારા ઘોડાની સદગતિ થઈ છે અને તું પણ દેવી જીવ છે, એટલે તારી પણ સદગતિ થશે. હવે બીજો જન્મ ગુજરાતમાં આવેલા જામનગર શહેરમાં એક મોચીને ત્યાં થશે અને ત્યારે મારા જ પુત્ર તારો ઉદ્ધાર કરશે, માટે તું ચિંતા કરીશ નહીં. તે મોગલ સરદાર શ્રી વલ્લભને પ્રણામ કરી ત્યાંથી ચાલ્યો ગયો. શ્રી વલ્લભ વૃંદાવન પધાર્યા. બંસીવટના રમણીય સ્થાનમાં છોકરના વૃક્ષ નીચે મુકામ કર્યો. વૃંદાવનના બિલ્વમંગળ આશ્રમમાંથી નરહરિ યતિ અને વેણા ભંડારી આપશ્રીના દર્શન કરવા આવ્યા. નરહરિ યતિનું ઉદાસ મન જોઈ આપે ઉદાસ થવાનું કારણ પૂછ્યું. તેમણે કહ્યું, મહારાજ, યતિ બન્યા પછી પણ મારાથી ઘણા દોષ થયા છે, માટે હું ઉદાસ છું. આજે આપ યોગ્ય ગુરુ મને મળ્યા છો, માટે મને મારા દોષોનું પ્રાયશ્ચિત બતાવો. નરહરિ શાસ્ત્રોની આજ્ઞા છે કે યતિએ એક સ્થળમાં કદી કાયમ રહેવું જોઈએ નહીં. સ્ત્રીઓનો સમાગમ થાય તેવા સ્થાનમાં કદાપી રહેવું નહીં. કામ, ક્રોધ, લોભ, મોહનો ત્યાગ કરવો જોઈએ. જે ગુરુ સ્ત્રીઓમાં આસક્ત થાય છે તેનું જીવન પતિત થાય છે. શિષ્યા બનેલી સ્ત્રી તરફ કામ દ્રષ્ટિથી જોનાર નરકગામી બને છે. અરે શ્રીનાથજી, સ્ત્રી તરફ માતા કે પુત્રી ભાવથી જ વર્તવું જોઈએ. બીજાના દોષ દૂર કરવા એ ગુરુનું કાર્ય છે. આવો ગુરુ દોષોમાં આસક્ત થાય તો તે બીજાનું કલ્યાણ કેવી રીતે કરે? પરધન અને પરસ્ત્રીની ઈચ્છા કરનાર માનવ નહીં પણ દાનવ છે. જો તે માનવ બનવા યોગ્ય ન હોય તો ગુરુ બનવા કેવી રીતે યોગ્ય બને? માટે સર્વ દોષ રહિત, સર્વ સદગુણોથી પરિપૂર્ણ અને નિષ્કામ વ્યક્તિને જ ગુરુ બનાવવા. તેવા ગુરુ ન મળે તો હરિ સ્થાનમાં રહી ભગવાનની મૂર્તિ બનાવી તેમનું સેવન કરવું, કારણ કે આખરે તો ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વદા જગતગુરુ છે. સર્વે વંદમ જગતગુરુ. શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ. નરહરિજી, તમને પશ્ચાતાપ થયો તે ઠીક થયું છે, માટે હવે શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે 6 મહિના સુધી વિવિધ વ્રતો કરી પ્રાયશ્ચિત કરી વૈદિક બ્રાહ્મણો દ્વારા પુનઃ સંસ્કાર ગ્રહણ કરો. આપ શ્રીની આજ્ઞા સાંભળી નરહરિ યતિ ખૂબ પ્રસન્ન થયા. વ્રજ પરિક્રમા પૂર્ણ કરી શ્રી વલ્લભ પુનઃ મથુરા પધાર્યા. વ્રજ યાત્રાનો આનંદ લીધા પછી આપે દામોદરદાસજીને આજ્ઞા કરી, દમલા, હવે ફરી પાછા ભારત પરિક્રમા કરવા માટે આપણે આગળ વધીશું. જ્યાં પ્રભુના પ્યારા દૈવી જીવો સવિશેષ પ્રમાણમાં રહે છે તેવા ગુજરાત પ્રદેશ તરફ આપણે જઈશું. આપ ગુજરાતમાં પધારવા માટે મથુરાથી વૃંદાવન પધાર્યા અને ત્યાંથી પુષ્કરજી પધાર્યા. તો ચાલો ને આપણે પણ માનસીમાં ત્યાં પહોંચી જઈએ.
પુષ્કરથી શ્રી વલ્લભ ગુજરાતમાં પધારવા માટે અરવલ્લી પર્વતની ગિરિમાળાઓના ગાઢ વનમાં આવેલા અંબિકા વનના પ્રદેશમાં પધાર્યા છે. વનની રમણીયતાથી પ્રસન્ન થઈ આપે ત્યાં મુકામ કર્યો હતો. આપશ્રીની પાસે એક શિવ યોગી આવ્યા. તેણે કહ્યું, મહારાજ, અંબિકા દેવી આ વનમાં બિરાજે છે. તેઓ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, ભોગ અને મોક્ષ આપવાને સમર્થ છે. તેમના પૂજન અને આરાધનથી તેઓ પ્રસન્ન થાય છે. આપશ્રીએ નેત્ર સંકેત કરતા આપના સેવક શંભુએ કહ્યું, યોગીજી, રાજસ પુરાણોમાં દેવી પૂજનનું વર્ણન છે, પરંતુ સાત્વિક પુરાણોમાં નથી. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણની સ્પષ્ટ આજ્ઞા છે કે રાજસ પ્રકૃતિના મનુષ્યો યક્ષ, રાજસ વગેરેનું પૂજન કરે છે, પરંતુ તે કોટીના દેવદેવીઓને લૌકિક સુખ આપવાનો અધિકાર છે, મોક્ષ આપવાનો અધિકાર નથી. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, રાજસ પુરાણોમાં દેવી પૂજનનું વર્ણન છે, પરંતુ સાત્વિક પુરાણોમાં નથી. ગીતાજીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની સ્પષ્ટ આજ્ઞા છે કે રાજસ પ્રકૃતિના મનુષ્યો યક્ષ, રાક્ષસ વગેરેનું પૂજન કરે છે, પરંતુ તે કોટીના દેવદેવીઓને લૌકિક સુખ આપવાનો અધિકાર છે, મોક્ષ આપવાનો અધિકાર નથી. શ્રીમદ ભાગવતમાં પણ સ્પષ્ટ આજ્ઞા છે કે જેમને દ્રવ્યની કામના હોય તેમણે જ દેવીનું પૂજન કરવું, પરંતુ જેમને મોક્ષ મેળવવાની ઈચ્છા હોય તેમણે તો શ્રી હરિનું જ પૂજન કરવું. પદ્મપુરાણ પણ કહે છે કે દેવીને મધ્યમાંસ વગેરે અર્પણ કરવું તે યોગ્ય નથી, તેનાથી દેવી પ્રસન્ન થતા નથી. આ સાંભળી શિવ યોગીએ કહ્યું, મંત્રશાસ્ત્રોમાં દેવીને ભોગ આપવાની વાત કેમ લખી હશે? ત્યાં દેવીને સર્વોપરી શક્તિ કહી છે, તે ખોટું છે? અહીં પ્રશ્ન કર્યો. શંભુએ ઉત્તર આપ્યો, શક્તિ શબ્દ જ આપણને સ્પષ્ટ રીતે સમજાવે છે કે શક્તિ કદી સ્વતંત્ર હોઈ શકતી નથી. શક્તિને ધારણ કરનાર હોવો જોઈએ, શક્તિને ધારણ કરનાર હોવો જરૂરી છે. તે વિના શક્તિનો કશો અર્થ નથી. ભગવાનની આ બધી શક્તિઓ છે, તેઓ અપેક્ષા રાખે છે કે ભગવાન તેમને ધારણ કરે, માટે તેઓ જેમની અપેક્ષા રાખે છે એ જ સર્વોપરી છે. શક્તિ સર્વોપરી નથી, માટે અનંત શક્તિઓના સ્વામી શ્રી હરિ જ પૂજવા લાયક છે. શક્તિ તો માત્ર ભોગ આપી શકે છે. તમે જે તંત્ર શાસ્ત્રોની વાત કરી તે શાસ્ત્રો ભગવાનની જ ઈચ્છાથી બીજાઓને મોહ ઉપજાવવા માટે રચાયેલા શાસ્ત્રો છે. તે શાસ્ત્રોની સર્વ વાતો મિથ્યા છે. મોહ ઉપજાવનારા આવા શાસ્ત્ર રૂપી કચરો આપણી બુદ્ધિથી મિશ્રિત થતા આપણે સત્ય માર્ગને સમજી શકતા નથી, પરંતુ ભગવાનનું પ્રતિપાદન કરનાર ગીતાજી, ભાગવતજી જેવા શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી આપણી બુદ્ધિ શુદ્ધ બને છે અને શાસ્ત્રોમાં વિશ્વાસ ઉત્પન્ન થતા આપણને સત્ય ફળ પ્રાપ્ત થાય છે. શિવયોગી નિરુત્તર થઈ ગયો. તે તેના શિષ્યો સહિત શ્રી વલ્લભના શરણે આવ્યો અને તેણે શ્રી વલ્લભ પાસેથી ભક્તિ માર્ગનું રહસ્ય જાણ્યું. આમ અંબાજીના અંબિકાવનથી આપે ગુજરાતમાં પ્રવેશ કરી ધીમે ધીમે આગળ વધતા સિદ્ધપુરમાં મુકામ કર્યું. સિદ્ધપુરમાં બિંદુ સરોવર પર કદમ ઋષિના આશ્રમમાં પવિત્ર સ્થાનમાં બિરાજી આપે શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. આપણે પધારેલા જોઈ સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણો શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા. તેમણે શાસ્ત્ર ચર્ચા કરતા કહ્યું, મહારાજ, શાસ્ત્રો કહે છે કે બ્રાહ્મણોની ઉત્પત્તિ ભગવાનના મુખમાંથી થઈ છે, માટે તેઓ સર્વવર્ણમાં શ્રેષ્ઠ છે. સર્વવર્ણના લોકો શાલિગ્રામની પૂજા કરે છે અને નૈવેદ્ય ચડાવે છે. તેને બદલે શું તેમણે બ્રાહ્મણોની પૂજા કરી બ્રાહ્મણોને નૈવેદ્ય ન ચડાવવું જોઈએ? શ્રી વલ્લભે મંદ સ્મિત કરતા જવાબ આપ્યો, સતયુગમાં બ્રાહ્મણો વેદ વિદ્યા પારંગત હતા અને સદગુણ સંપન્ન હતા, તેથી અન્ય ત્રણેય વર્ણો બ્રાહ્મણોનું પૂજન કરતા હતા. ધીમે ધીમે બ્રાહ્મણોમાંથી વેદ વિદ્યા અને સદગુણો ઘટવા લાગ્યા, તેથી તેમનું પૂજન બંધ થયું. બ્રાહ્મણોનું પૂજન થતું ત્યારે પણ તેમના દેહનું પૂજન થતું હતું. એ વાત બરાબર નથી. વાસ્તવમાં પૂજન તો તેમના દેહમાં રહેલા વેદ વિદ્યા, સત્ય, દયા, પરોપકાર અને નિસ્વાર્થપણું જેવા સદગુણોનું થતું હતું. પરંતુ આજે પણ પૂર્વના સંસ્કારો બ્રાહ્મણોના લોહીમાં છે. તેથી અન્ય વર્ણો કરતા બ્રાહ્મણ વર્ણ ઉત્તમ છે, એ વાત તો સ્વીકારવી જોઈએ. આમ
પૂજન માટે કલયુગમાં બ્રાહ્મણો કરતા ભગવત પૂજન જ ઉત્તમ બને છે. છતાં અન્ય વર્ણો બ્રાહ્મણોને ઉત્તમ માની તેમને દાન દક્ષિણા અને બ્રહ્મભોજનથી સત્કારે છે. તેનાથી તેમણે સંતોષ માનવો જોઈએ. બ્રાહ્મણની યોનિ ધારણ કરવાથી બ્રાહ્મણ પૂજનીય બનતો નથી. તે ધર્મશીલ અને સદાચારી બને તો તે સ્વયં પૂજ્ય બને છે. પૂજા માગવાથી મળતી નથી. પૂજાને યોગ્ય વ્યક્તિની આપોઆપ પૂજા થાય છે. માટે આ કલયુગમાં પૂજવા લાયક માત્ર કેવળ શ્રી હરિ છે. જેમને સુખની ઈચ્છા હોય તેમણે સદાનંદ સ્વરૂપ ભગવાનની જ ભક્તિ કરવી જોઈએ. બાકી સૌ ઉપર દયા અને પ્રેમ રાખી સૌનું સન્માન કરવું જોઈએ. આપ શ્રીનો આવો સ્પષ્ટ વિશદ ઉત્તર સાંભળી વિદ્યાવાન અને સંસ્કારી બ્રાહ્મણો પ્રસન્ન થયા અને ઘણા તેમના શરણે આવ્યા. ત્યાંથી આપ શ્રી પાટણ પધાર્યા. વિક્રમ સંવત 1551 અરસાની આ વાત છે. પાટણની દક્ષિણ દિશામાં 12મા સૈકામાં બંધાયેલું માટીની પાડવાળું ગુંગળી તળાવ શહેરમાં પ્રવેશવાના નાકે આવેલું હતું. પાટણ શહેરનો રાજ્યમાર્ગ ત્યારે ખાન સરોવર દરવાજાથી ફાટીપાડ દરવાજા તરફ જતો હતો. વિશાળ રાજ્યમાર્ગ પર શ્રીમંતોની સુંદર હવેલીઓ દુકાનો આવેલી હતી. લક્ષાધિપતિઓના મહેલો પર રાત્રે દીવા પ્રગટતા. કરોડ અધિપતિઓની હવેલીઓ ઉપર પવનમાં ધ્વજાઓ લહેરાતી. પાટણના ઓતરાદા છેડે વહેતી સરસ્વતીના પડખે સહસ્ત્રલિંગ તળાવ આવેલું હતું. મુસ્લિમ આક્રમણે તેને ખંડિત કરેલ હોવા છતાં ચોમેર સઘન વૃક્ષાવલીઓ, ઉપવનો, વિદ્યાલયો અને ધર્મશાળાઓથી હજી તે રમણીય લાગતું હતું. શ્રી વલ્લભ પોતાના સેવકો સાથે સિદ્ધપુરથી પાટણ તરફ પધારતા રસ્તામાં વટેશ્વર નામના સ્થાનમાં બિરાજ્યા. આપ શ્રીએ શિષ્યોને આજ્ઞા કરી, આપણે આવતીકાલે સવારે પાટણ જઈશું. ત્યાં જૈનોનું પ્રાબલ્ય વિશેષ છે, માટે તમે સૌ સાવધાન રહેજો. આલોકી નામના શિષ્યએ આપશ્રીના ચરણ સ્પર્શ કરી વિનંતી કરી, કૃપાનાથ, આપે બતાવેલ ભગવત ચરણારવિંદની જેમ આપના ચરણારવિંદમાં પણ અલૌકિક ષોડશ ચિહ્ન બિરાજે છે. આપના ચરણારવિંદના આશ્રયમાં અમે રહેતા હોવાથી આપની કૃપાથી સદા અમે નિર્ભય છીએ. છતાં આપને પરિશ્રમ ન થાય તે માટે અમે સૌ સાવધાન રહીશું. તે જ સમયે વિજયનગરથી રાય કૃષ્ણદેવે મોકલેલ સૈન્યની એક ટુકડી પણ આ સ્થળે આપ શ્રી પાસે આવી પહોંચી. સેનાપતિએ પ્રણામ કરી વિનંતી કરી, મહારાજ, રાય કૃષ્ણદેવે આપની સેવામાં અમને મોકલી આપ્યા છે અને તેમણે આપને દંડવત પ્રણામ પાઠવ્યા છે. આપની કુશળતા પૂછાવી છે. આપ શ્રીએ મંદસ્મિત કરી તેમને આવકાર આપ્યો. બીજા દિવસે પ્રાતઃકાળે આપ શ્રી વટેશ્વરથી પાટણ જવા નીકળ્યા. વિજયનગરના કનકાભિષેક પછી આચાર્ય ઉચિત સન્માનમાં અર્પણ કરેલ સોનાની છડી આલોકીએ ધારણ કરી હતી અને તે સૌથી આગળ ચાલતા હતા. કમંડલુએ ગૌમુખી લીધું હતું. કૃષ્ણદાસ મેઘને આપ શ્રીના મસ્તક ઉપર લાલ મખમલ પર સુંદર જરીભરત વાળી સુવર્ણની છત્રી ધરી હતી. શંકરાનંદ અને શ્યામાનંદ હાથમાં સુવર્ણ દંડવાળા ચમર લઈ આપશ્રીની ડાબી અને જમણી બાજુ ચાલતા હતા. નરહરિ અને વેણુએ મોરછલ લીધા હતા. ગોવિંદ આપશ્રીની પાદુકાઓ અને ત્રિવેણુએ સેવાના સાહિત્યનો કરંડિયો લીધો હતો. દામોદરદાસ સરસાનીજીએ મસ્તક પર શ્રીમદ ભાગવત ધારણ કર્યું હતું. વારી જાઉં, બલિહારી જાઉં. અને અન્ય સેવકો પણ આપશ્રીની સાથે ચાલતા હતા. સૌ આગળ દક્ષિણથી આવેલા સૈન્યના સશસ્ત્ર સૈનિકોની ટુકડી હતી. આપ શ્રી દામોદરદાસજી સાથે ધીર ગંભીર ગતિએ ભગવદ વાર્તા કરતા પધારતા હતા. અન્ય સેવકો આપશ્રી રચિત ગદ્ય પદ્યનો સુસ્વરે પાઠ કરતા હતા અને વચમાં ઝાલર ઘંટા અને શંખનાદ થતા હતા. આમ આપશ્રી પાટણ પધાર્યા. પાટણ શહેરની ચોતરફ સુંદર પાકો કોટ આવેલો હતો. શહેરમાં પ્રવેશવાના કોટને 12 દરવાજા હતા. પ્રભાત કાળે શિષ્યો સહિત આપશ્રી ગુંગળી દરવાજેથી શહેરમાં પધાર્યા. કમંડલુએ મોટેથી શંખનાદ કર્યો. અન્ય શિષ્યોએ ઝાલર ઘંટા બજાવ્યા. આલોકીએ મધુર ઉચ્ચ સ્વરૂપે છડી પોકારી. શંખ ઝાલર ઘંટાના સુમધુર નાદ સાથે સુસ્વરે ગવાતા સ્તોત્ર ધ્વનિ સાથે દિક ચક્રવર્તી ચૂડામણી શ્રી વલ્લભરાજ ગજગતીએ ખુલ્લા ચરણારવિંદે પાટણ શહેરના રાજમાર્ગ પર આગળ પધારતા જઈ રહ્યા છે. શહેરના સવારના શાંત વાતાવરણમાં આનંદ લહેરી વ્યાપી ગઈ. વેપારીઓએ વેપારમાંથી ધ્યાન હટાવ્યું. રાહદારીઓએ પોતાના સ્થાન પર થંભી ગયા. વાહનો એક બાજુ અટકી ગયા.
સ્ત્રીઓ ઘરકામ છોડી બારીએ અને બારણે ગોખી અને અટારીએ દોડી આવ્યા. સૌ સ્તબ્ધ બની દર્શન કરે છે. અનાયાસે સૌના હાથ જોડાઈ જાય છે અને મસ્તક ઝૂકી જાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. 16 વર્ષના મધ્યમ કદના નવ ઘનશ્યામ શ્રીઅંગની સુરખી ભરી સુરંગ કાંતિ ઝળહળી રહી છે. શ્રી મસ્તક ફરતો અલૌકિક પ્રકાશનો પુંજ શોભે છે. વિશાળ સ્કંદ પર શ્યામ દીર્ઘ કેશ લહેરાય છે. શ્રીનાથજી મધુર અતિ મધુર મુખારવિંદ પર મધુર સ્મિત વરસે છે. મધુર સ્મિત વિલસે છે. વિશાળ કમલ રંગી સુંદર નયનમાંથી નેહ નીતરે છે. વિશાળ તેજસ્વી ભાલ પ્રદેશ ભગવત ચરણાકૃતિ મૃગમદ તિલકથી શોભે છે. તીક્ષ્ણ નાસિકાનું લાવણ્ય અલૌકિક છે. કપોલ પર અંજન પડે છે. સફેદ ધોતી અને ઉપરનો ધારણ કર્યો છે. શ્રી કંઠમાં તુલસીની 2 કંઠી બિરાજે છે. જમણા શ્રી હસ્તમાં ગૌમુખી છે. મંત્ર જપથી અધરોષ્ઠનું થતું હલનચલન રમ્ય લાગે છે. કોટી કંદર્પને લજાવે એવા શ્રી અંગની નયનાભિરામ છટા છે. આવા અદ્ભુત સ્વરૂપના દર્શન કરી પાટણના નર નારીઓ આજ પાવન થયા છે. દેવીજીઓને આપ શ્રીના સાક્ષાત આનંદગન નંદનંદન સ્વરૂપે દર્શન થયા છે. સૌ આપ શ્રી ઉપર પુષ્પ અને અક્ષતની વૃષ્ટિ કરે છે. જય હો જય હો જય હો ના ઘોષ થાય છે. ઘણી ખમ્મા ની આશીષ અપાય છે. આખા શહેરમાં આનંદ છવાઈ ગયો છે. રાજમાર્ગ પરથી આગળ વધતી આપશ્રીની શોભાયાત્રા ફાટીપાડ દરવાજે થઈ સહસ્ત્રલિંગ તળાવે ગઈ. સદા એકાંત પ્રિય એવા આપે સરોવર પાસે એકાંત અને રમણીય વનરાજીથી સભર સ્થળમાં મુકામ કર્યો. સાંજનો સમય થયો. સરોવરના શીતળ જળ પરથી સુગંધિત વાયુની મંદ મંદ લહેરો વાઈ રહી છે. કોટી ભાસ્કર સમશ્રી વલ્લભની પ્રભાથી લજિત થઈ સૂર્ય પણ નીચું જોઈ ગયો છે. આપ શ્રી ઘેગુર વૃક્ષની છાયામાં આસન બિછાવી શ્રીમદ ભાગવતના પોથીજી સન્મુખ પધરાવી જ્ઞાન મુદ્રા ધારણ કરી બિરાજ્યા છે. શાંત સાત્વિક તત્વચિંતકનું નિરભિમાની પ્રતાપી વ્યક્તિત્વ આપશ્રીના મુખારવિંદ પર વિલસી રહ્યું છે. જૈન આચાર્યો આપશ્રી પાસે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. તેમના અગ્રણી છે ધર્મ મહોપાધ્યાય શ્રી જીનાચાર્ય અને શ્રી ઘનાચાર્ય. તેમના શિષ્યો સુંદરમુખી, પ્રતાપસુરી, સૌભાગ્યસુરી અને જીનસુરી પણ સાથે છે. બીજા અનેક નગરજનો પણ ભાવવશ અને કુતૂહલવશ આવ્યા છે. આપશ્રીના શિષ્યોએ જૈન સાધુઓને આદર સહિત ઘાસના આસનો પર બેસાડ્યા. શ્રી જીનાચાર્યએ 4 પ્રશ્નો પૂછ્યા. એટલે જૈન ધર્મના જે આચાર્ય હોય તેમણે 4 પ્રશ્નો પૂછ્યા. પેલું, તમારા મતમાં દયા એ ધર્મ છે કે નહીં? બીજું, ધર્મ એટલે શું? ત્રીજું, તમે શાને પ્રમાણરૂપ ગણો છો? અને ચોથું, તમે કોને ધર્મનો અધિકારી માનો છો? ઈશ્વરનું કર્તૃત્વ નહીં સ્વીકારનાર વિદ્વાનો સાથે આપશ્રી શાસ્ત્રાર્થ ચર્ચા કરતા ન હતા. તેથી આપશ્રીના નેત્ર સંકેતથી આપના શિષ્ય શંભુ હરિભટ્ટારક અને ધર્મ શર્મા ઉપાધ્યાય નીચે પ્રમાણે શાસ્ત્ર સંમત ઉત્તરો વારાફરતી આપ્યા. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. શ્રીનાથજી જે ઈશ્વરનું કર્તૃત્વ નથી સ્વીકારતા, એટલે ઈશ્વર તત્વ છે દુનિયામાં એવું સ્વીકારતા જ નથી, એની સાથે શ્રી મહાપ્રભુજી ક્યારેય વાત ન કરતા. હવે મહાપ્રભુજીની આજ્ઞાથી એમના સેવકોએ જે ઉત્તર આપ્યો તે જોઈએ. તેમાં પહેલું, અમારા મતમાં દયા એ ધર્મ છે, પણ તે દેહનો ધર્મ છે. ભગવાનની સેવા એ આત્માનો ધર્મ છે. શરીર નાશવંત છે પણ આત્મા શાશ્વત છે. તેથી આત્મધર્મ કરતા દેહ ધર્મ ગૌણ છે. આખી સૃષ્ટિ ભગવદ રૂપ છે. તેથી કોઈ પણ પ્રાણીની હિંસા ન જ કરવી જોઈએ. તે સામાન્ય વિવેક છે. તે વિવેકની મર્યાદા ઓળંગી તમે દેહ ધર્મરૂપ દયાને જેટલું પ્રાધાન્ય આપો છો તેટલું પ્રાધાન્ય અમે આપતા નથી. દયા, સત્ય, શૌચ, પરોપકાર
શમ, દમ વગેરે તમામ દેહ ધર્મરૂપી સદગુણોને અમે સરખા ગણીએ છીએ અને તે બધા એક સાથે પડાય, જેથી ભગવત ભક્તિ રૂપી આત્મધર્મમાં સહાયભૂત થાય તેવો અમારા આચાર્યશ્રીનો અભિપ્રાય છે. બીજું, શ્રીમદ ભાગવતના 11મા સ્કંદના બીજા અધ્યાયના બીજા શ્લોકમાં ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. ઈશ્વરની ભક્તિ એ જ મનુષ્યનો પરમ ધર્મ છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી પણ ઉત્પન્ન થયેલી વાસનાઓ અનેક પ્રકારની છે. તેના લીધે મનુષ્યમાં મન, વચન અને કર્મ જુદા જુદા પ્રકારના જણાય છે. ભગવાનની માયાથી મોહ પામેલા બુદ્ધિવાળા વિદ્વાનો પોતપોતાના સ્વભાવ અને કર્મની રુચિ પ્રમાણે જુદા જુદા પ્રકારના ધર્મો બતાવે છે. સાહિત્યકારો યશને, કામશાસ્ત્રીઓ કામને, યોગશાસ્ત્રીઓ સત્ય, દમ તથા શમને, રાજનીતિજ્ઞો ઐશ્વર્યને, ચાર્વાકવાદીઓ દાન અને ભોગને તથા જૈન કર્મ અને વ્રતને ધર્મરૂપી પુરુષાર્થ માને છે. પરંતુ આ ધર્મના ફળ અલ્પજીવી અને નાશવંત છે, અંતમાં દુઃખદાયક છે. આથી ઉલટું પૂર્ણ પુરુષોત્તમ એ જ એકમાત્ર પૂર્ણાનંદરૂપ સ્વરૂપ છે. તેથી તેમના સ્વરૂપના મહાત્મ્ય જ્ઞાનને જાણીને તેમને સર્વથી અધિક સુદૃઢ સ્નેહ કરવો, તેનું નામ ભગવાનની ભક્તિ એ જે મનુષ્યનો પરમ ધર્મ છે. આવી ભક્તિ કરવાથી મનુષ્યને સત્ય, જ્ઞાન અને વિષયો પરત્વે વૈરાગ્ય રૂપી અવાંતર ફળ તો આપોઆપ જ મળી જાય છે. વર્ણાશ્રમ પાળનારા તમામ ધર્મો અને વર્ણો વેદને મુખ્ય પ્રમાણ માને છે, કારણ કે તે અપૌરુષેય છે. જીવે રચેલા પ્રમાણોમાં ભ્રમ, પ્રમાદ વગેરે દોષોનો સંભવ છે, જ્યારે વેદ નિર્દોષ છે. તેથી તે સર્વમાન્ય છે. વેદનો જ વિસ્તાર બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવતજીમાં છે. તેથી આ ચારેય શાસ્ત્રોની એક વાક્યતા અમને સ્વીકાર્ય છે. ચોથું, પોતાના દેહ વગેરે સર્વસ્વને પ્રભુને અર્પણ કરી આત્મનિવેદન કરવા જે જીવ તત્પર છે તે ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવાની તે ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવાની યોગ્યતા ધરાવે છે. ભક્તિ માર્ગમાં સ્ત્રી, શૂદ્રોને પણ પ્રવેશવાનો અધિકાર છે. જેમણે આવું આત્મનિવેદન કર્યું નથી તે ભક્તિ માર્ગના અધિકારી નથી. જૈન સાધુઓ નિરુત્તર થયા. શ્રી વલ્લભના સેવકોનો શાસ્ત્રાર્થમાં વિજય થયો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જૈન સાધુઓ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે ઉપસ્થિત નગરજનોએ અને આપના સેવકોએ ઉચ્ચ સ્વરે 3 વખત આપશ્રીનો વિજય ઘોષ કર્યો. આપણે પણ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ત્યાર પછી આપશ્રીએ સૌને ધર્મ ઉપદેશ આપતા સ્વમુખે આજ્ઞા કરી. ધર્મનો વિજય દરેક મનુષ્યએ પોતાના કલ્યાણ માટે વિચારવાનો છે. તેમનો વિચાર વિજય કે પરાજયના અભિમાન માટે ન કરવો. કોઈ પણ મનુષ્ય ગમે તે ધર્મ પાળતો હોય તો પણ તે મનુષ્ય તરીકે સત્કાર અને સદભાવને પાત્ર છે. ઈશ્વર વિશે જુદા જુદા લોકો જુદા જુદા વિચારો ધરાવે છે, પરંતુ ઈશ્વરની અનંત અને અપાર શક્તિઓ છે. તે જાણ્યા વિના જે લોકો ઋષિઓ અને તીર્થકરોને ઈશ્વર તુલ્ય ગણે છે, ઈશ્વરને શક્તિહીન માની જગત ચલાવવા માટે નાલાયક ગણે છે, તેમને શી રીતે સમજાવી શકાય? રાગ, દ્વેષ અને અભિમાનનો ત્યાગ કરી જે લોકો આવા ધર્મના વિષયોનું સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે તેમને અવશ્ય સત્ય સમજાય છે. શ્રી સચ્ચિદાનંદ ભગવાન સૌનું કલ્યાણ કરો. આપ શ્રીની મધુર વાણી સાંભળી ઘણા બ્રાહ્મણો અને વૈશ્યોએ આપને વિનંતી કરી, મહારાજ, અમને શરણે લઈ સેવક કરો. તમે કયો ધર્મ પાડો છો? મહારાજ, અમે મૂળ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના છીએ. તે સંપ્રદાયના મંદિરે જઈએ છીએ, પરંતુ ક્યારેક ક્યારેક માતા મહાદેવના મંદિરે પણ જઈએ છીએ. બને ત્યાં સુધી નાયા વિના જમતા નથી. મહારાજ, અમે જૈન છીએ. ભાઈઓ, જેમ ભોજન કરવું તે શરીરનો ધર્મ છે, તેમ પ્રભુને ભજવા એ આત્માનો ધર્મ છે. જેમ રોજ ભોજનની જરૂર પડે છે તેમ રોજ પ્રભુને પણ ભજવા જોઈએ. તમારી ધર્મ પ્રત્યેની અભિરુચિ જાણી મને સંતોષ થયો છે. તમને દેહાદેની શુદ્ધિ માટે લઘુ પ્રાયશ્ચિત રૂપે આવતીકાલે ઉપવાસ કરવાની અને પછી 3જા દિવસે અહીં આવવાની હું આજ્ઞા કરું છું. હું તમને અવશ્ય ભગવત સન્મુખ લઈ જઈશ. 3જા દિવસે આપે ઉપસ્થિત ઉપવાસીઓને બ્રહ્મ સંબંધ આપ્યું. તેમનામાં એક વિદ્વાન બ્રાહ્મણ હતા. તેમણે આપશ્રીએ અવાલબોધ, સિદ્ધાંત રહસ્ય અને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથો શીખવ્યા
અને બીજાઓને શીખવવાની આજ્ઞા આપી. પાટણ શહેરના વિવિધ વણિક જ્ઞાતિઓના અને બ્રાહ્મણ જ્ઞાતિઓના અનેક જીવો આપશ્રીના શરણે આવ્યા. આપશ્રી ત્યાંથી વિસનગર વડનગર થઈ ખેરાડુ પધાર્યા. ગામ બહાર વૃંદાવન નામે ઓળખાતી એક રમણીય જગ્યામાં નદી કિનારે મુકામ કર્યો છે. જલ ભરવા આવેલી એક વિધવા બ્રાહ્મણીને આપશ્રીના અદ્ભુત દર્શન થયા. તેણે હાથ જોડી વિનંતી કરી, મહારાજ, હું ગરીબ વિધવા બ્રાહ્મણી છું, કંઈ ભણી નથી. કોઈ મને દાન કરવાનું કહે છે, વ્રત કરવાનું કહે છે, કથા સાંભળવાનું કહે છે, માતાને પૂજવાનું કહે છે, મહાદેવજીને પાણી ચડાવવાનું કહે છે. મહારાજ, મારા પતિની હયાતીમાં હું સંસારમાં ડૂબેલી હતી. આજ સુધી ધર્મની વાતોમાં મેં ધ્યાન આપ્યું નથી. થોડાક યજમાનોની મદદથી નબળું પાતળું ગુજરાન ચલાવું છું. પ્રભુએ 2 દીકરા આપ્યા છે, તેમને ઉછેરું છું. અરે શ્રીનાથજી, પ્રભુની કૃપાથી જ આપ મને મળ્યા છો. મારો ઘર સંસાર પણ ચાલે અને મારા પુત્રોના આત્માઓનું કલ્યાણ થાય એવો યોગ્ય માર્ગ મને બતાવો. બાઈ, તમે ભગવાનની સેવા કરો, તેથી તમારું કલ્યાણ થશે. આપે તે બાઈને સેવક કરી પોતાની પાસે બિરાજતું ભગવત સ્વરૂપ પધરાવી આપ્યું અને સેવા કરવાની રીત શીખવી. સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટવે માર્ગ રીત દેખાય. આપે આજ્ઞા કરી. ભગવાન આગળ રાય રંગ સમાન છે. ભગવાન સ્નેહના ભાવના ભૂખ્યા છે. ભગવાન ભક્તને આધીન છે. ભક્ત ભગવાનને જેવો પ્રેમ કરે તેનાથી અનેક ગણો પ્રેમ ભગવાન તેના પર રાખે છે. તમે તમારો પ્રેમ તમારા બાળકો ઉપર, તમારી યજમાન વૃત્તિ ઉપર, ઘર ઉપર રાખો છો, તે કરતા પણ અધિક પ્રેમ ભગવાન ઉપર રાખશો તો તે તમને આપોઆપ વશ થઈ જશે. માટે બીજી બધી માથાકૂટ છોડી કેવળ શ્રી હરિની ભક્તિ કરો. પ્રભુને સમર્પીને તમારો વ્યવહાર ચલાવો. દુઃખમાં પણ સુખ માનીને રહો. પ્રાણી માત્ર ઉપર દયા રાખો. કોની સાથે ઝઘડો કરશો નહીં. નિત્ય પ્રભુમાં મન રાખો. જેમ પાણી ભરવા જતા જળનું ભરેલું બેડું માથે હોય છતાં રસ્તે ચાલતા બીજાની સાથે વાત કરતા ખરેખર ઉચિત બેડામાં રાખો છો, જેથી તે પડી જતું નથી, તેમ સંસારના તમામ કામકાજ કરતા ચિત્ત ભગવાનમાં રાખજો. આ સાંભળી તે બાઈ બહુ જ રાજી થઈ. તેણે વિનંતી કરી, મહારાજ, મારા ઘેર પધારી આપ બિરાજો અને મારા પુત્રોને પણ સેવક કરો. બાઈના સાચા પ્રેમથી વશ થઈ શ્રી વલ્લભ તેમના ઘેર પધાર્યા. તેમના 2 પુત્ર જગન્નાથ જોશી અને નરહરી જોશીને સેવક કર્યા અને ત્યાં બિરાજી આપે શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. ત્યાંથી આપ ડાકોર પધાર્યા. ત્યાં ગીતા અને ભાગવતનું પારાયણ કર્યું. ત્યાંથી ભરૂચ થઈ જંબુસર પાસે આવેલા ભાનુક્ષેત્ર થઈ કાવી ગામના કપિલ ક્ષેત્રમાં વેદ પારાયણ કરી આપ સુરત પધાર્યા અને અશ્વિની કુમાર પાસે તાપી નદીના કિનારે મુકામ કર્યું. ત્યાં એક યોગી તપ કરતો હતો. તેનો એક પગ અને એક હાથ તદ્દન સુકાઈ ગયા હતા. આપે કૃષ્ણદાસ મેઘરને આજ્ઞા કરી, આ કોણ છે તેની તપાસ કરો. કૃષ્ણદાસે પૂછ્યું, આવા નિર્જન વનમાં તમે શા માટે તપ કરો છો? તેણે જવાબ આપ્યો, ભગવાનના દર્શન કરવા 2 યુગથી હું તપ કરું છું. આટલા લાંબા સમયથી તપ કરવા છતાં મને ભગવાનના દર્શન થયા નથી. કૃષ્ણદાસ પાસેથી યોગીની વાત સાંભળી આપે તેને બોલાવી આજ્ઞા કરી, તમારે ભગવાનના દર્શન કરવા હોય તો તે માટે ભગવાને પોતે બતાવેલ ઉપાય કરો. જે વસ્તુ મેળવવા માટે જે કરવું જોઈએ તે ન કરીએ અને બીજું કર્યા કરીએ તો જોઈતી વસ્તુ મળતી નથી. મહારાજ, ભગવાને પોતાના દર્શન કરવા માટે શું કરવાની આજ્ઞા કરી છે? ભગવાનને સ્પષ્ટ કહ્યું છે કે વેદ ભણવાથી, તપથી, જ્ઞાનથી કે યજ્ઞથી મારા દર્શન થઈ શકતા નથી. માત્ર અનન્ય ભક્તિ કરવાથી જ મારા દિવ્ય સ્વરૂપના દર્શન થાય છે. માટે તમે ભાવ સહિત ભગવાનની ભક્તિ કરો. કાયાને નકામું કષ્ટ આપવાથી કે આપઘાત કરવાથી ભગવાન ડરી જતા નથી કે પ્રસન્ન થતા નથી. તમે 2 યુગથી તપ કરો છો. 52 યુગ સુધી તપ કરશો તો પણ ભક્તિ સિવાય ભગવાનના દર્શન થશે નહીં. આ સાંભળી તે યોગી પ્રસન્ન થયા અને શ્રી આચાર્ય ચરણના શરણે આવી આપે બતાવેલા માર્ગે ભગવત ભક્તિ કરવા લાગ્યા. સુરતથી શ્રી વલ્લભ અનેક સ્થળોની મુલાકાત લેતા લેતા સૌરાષ્ટ્ર તરફ જતા શ્રી બહુચરાજી નામના સ્થળે પધાર્યા. તે શાકત મતનું તીર્થસ્થાન છે. ત્યાં આપ શ્રીની પાસે શક્તિ ઉપાસક વામ માર્ગીઓ આવ્યા.
તેમણે માંસ અને મદિરાની પ્રશંસા કરવા માંડી. શંભુએ કહ્યું, પ્રાણીઓને હિંસા કર્યા વિના કદી પણ માંસ ઉત્પન્ન થતું નથી. પ્રાણીઓનો વધ કરવાથી સ્વર્ગ પણ મળતું નથી. માટે માંસ તદ્દન વર્જ્ય છે. બ્રહ્મ હત્યા, મદિરાપાન, ચોરી, ગુરુપત્ની સાથે વ્યભિચાર, આ મહાપાપ કરનારાઓનો સંસર્ગ એ 5 સૌથી મહાન પાપ છે. તમે શક્તિના ઉપાસક છો, ભગવાનની શક્તિને જગતની માતા ગણો છો, તો પ્રાણી માત્ર તેમના બાળક થયા. શું કોઈ માતા પોતાના બાળકના માંસથી પ્રસન્ન થાય ખરી? શંભુની શાસ્ત્રસંમત વાત સાંભળી વામ માર્ગીઓ ગુસ્સે થયા અને શંભુને મારવા તત્પર થયા. પરંતુ લકુટા, લૌકી અને કમંડલુએ તેમને રોક્યા. તેથી તેઓ ત્યાંથી નાસી ગયા અને પિતૃવનમાં ગયા. ત્યાં જઈ તેમણે શ્રી વલ્લભ અને તેમના શિષ્યો ઉપર મેલી વિદ્યાની સાધના વડે મારણનો પ્રયોગ કર્યો. ચારેય તરફ દાવાનળ સળગી ઉઠ્યો અને ભૂત પ્રેતોએ 8 દિશાઓમાંથી પથરા ફેંકવા માંડ્યા. આપશ્રીની આજ્ઞાથી શિષ્યોએ શંખનાદ કરતા તમામ ઉપદ્રવ બંધ થઈ ગયો. વાલા વૈષ્ણવો, આજ આપણે સમજવાનું છે કે આપણે બધી વસ્તુથી ભય પામીએ છીએ. ભૂત પ્રેત, પિશાચ, એ કોઈ વસ્તુથી ડરવાનું હોતું નથી. એક પ્રભુનો દ્રઢ આશ્રય હોય, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય હોય, ભગવાનનો દ્રઢ આશ્રય હોય, પછી કોઈ પ્રકારનો ભય રહેતો નથી. મન નબળું હોય તો જ બધી તકલીફ થાય છે. માટે અભયદાન પ્રાપ્ત કરવા દ્રઢ આશ્રય કરવો ખૂબ જ જરૂરી છે. આ રીતે શ્રી વલ્લભ પછી દ્વારકા જવા માટે આપશ્રીએ સૌરાષ્ટ્રની દિશામાં પધાર્યા. એટલે તે હવે આપણે અલગથી લઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.